દ્વારકાધીશ મંદિર, ભગવાન કૃષ્ણનું એ પવિત્ર ધામ, જ્યાં ઇતિહાસ અને દંતકથાઓ એકબીજામાં એવી રીતે ભળી જાય છે કે એમને અલગ કરવા મુશ્કેલ છે. તો ચાલો આપણે સાથે મળીને આ પવિત્ર ભૂમિના રહસ્યોની સફર શરૂ કરીએ. સૌથી મોટો સવાલ અને કદાચ સૌથી રસપ્રદ સવાલ એ છે કે શું ભગવાન કૃષ્ણની એ સુવર્ણ નગરી આજે પણ ક્યાંક અસ્તિત્વ ધરાવે છે? આ એવો સવાલ છે જે સદીઓથી લોકો પૂછી રહ્યા છે. આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાની કોશિશ કરીશું. તો આ મંદિર આટલું ખાસ કેમ છે એ સમજવા માટે આપણે થોડુંક પાછળ જવું પડશે, છેક એના પૌરાણિક મૂળ સુધી. આપણા ધર્મગ્રંથોમાં લખ્યું છે કે જ્યારે ભગવાન કૃષ્ણે મથુરા છોડ્યું ત્યારે એમણે સમુદ્ર કિનારે એક ભવ્ય નગરી વસાવી, જેનું નામ પડ્યું દ્વારકા. અને આ કોઈ સામાન્ય નગરી નહોતી. કહેવાય છે કે આખી નગરી સોનાની હતી અને એની ભવ્યતાના ગુણગાન તો દૂર દૂર સુધી ગવાતા હતા. તો એ હતી પૌરાણિક દ્વારકાની વાત. હવે ચાલો વર્તમાન સમયમાં આવીએ અને વાત કરીએ આ ભવ્ય મંદિરની, જેને આપણે જગત મંદિર તરીકે પણ ઓળખીએ છીએ. જરા આ મંદિરની ઊંચાઈની કલ્પના કરો. 5 માળનું આખું માળખું અને લગભગ 78 મીટર ઊંચું. ખરેખર એ સમયના સ્થાપત્યનો એક અદ્ભુત નમૂનો છે. હવે આ મંદિરની એક બહુ જ ખાસ વાત, એના શિખર પર લહેરાતો ધ્વજ. એ માત્ર એક ધ્વજ નથી, પણ અતૂટ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. અને સૌથી અનોખી વાત એ છે કે આ ધ્વજ દિવસમાં 1 કે 2 વાર નહીં, પણ પૂરા 5 વખત બદલવામાં આવે છે. વિચાર તો કરો, દરરોજ 5 વખત. આ જ તો છે ભક્તોનું ભગવાન કૃષ્ણ પ્રત્યેનું અતૂટ સમર્પણ. ચાલો હવે આપણે એક ભક્તની નજરે આ મંદિરની યાત્રા કરીએ. જ્યારે કોઈ શ્રદ્ધાળુ અહીં આવે છે ત્યારે એની આધ્યાત્મિક સફર કેવી હોય છે? તો દર્શનની શરૂઆત થાય છે મંદિરની બહાર, નજીકમાં જ આવેલા ગોમતી ઘાટથી. અહીં ભક્તો સૌથી પહેલાં એક પવિત્ર ડૂબકી લગાવે છે. એવી ઊંડી શ્રદ્ધા છે કે ગોમતીના પવિત્ર પાણીમાં સ્નાન કરવાથી શરીરની સાથે મનના પણ બધા પાપ ધોવાઈ જાય છે. મંદિરમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે 2 મુખ્ય દરવાજા છે. જ્યાંથી ભક્તો અંદર જાય છે એ છે સ્વર્ગદ્વાર, અને જ્યાંથી બહાર આવે છે એ છે મોક્ષદ્વાર. આ ખાલી દરવાજા નથી, પણ એક ગહન આધ્યાત્મિક સંદેશ છે. એવું કહેવાય છે કે ભક્તિના માર્ગે સ્વર્ગદ્વારથી પ્રવેશીને મોક્ષદ્વાર સુધી પહોંચવું એ જ તો આત્માની મુક્તિની યાત્રા છે. અને હવે આપણી ચર્ચા એક એવા વળાંક પર આવે છે જ્યાં શ્રદ્ધા અને વિજ્ઞાન, દંતકથા અને પુરાતત્વ એકબીજા સાથે મળે છે. જો સદીઓથી આપણે સાંભળતા આવ્યા છીએ કે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી, પણ મોટા ભાગના લોકો આને માત્ર એક વાર્તા, એક દંતકથા જ માનતા હતા, કારણ કે એનો કોઈ નક્કર પુરાવો જ નહોતો. પણ શું એવું બની શકે કે આ દંતકથાઓ સાચી હોય? શું ખરેખર સમુદ્રના પેટાળમાં એ પ્રાચીન દિવ્ય શહેરના કોઈ અવશેષો છુપાયેલા હોય? અને પછી પુરાતત્વવિદોએ સમુદ્રના તળિયે સંશોધન શરૂ કર્યું, અને જે મળ્યું એ ખરેખર ચોંકાવનારું હતું. એમને મળ્યા એક આખા ડૂબી ગયેલા શહેરના અવશેષો, પ્રાચીન પથ્થરની રચનાઓ, મકાનોના પાયા. આ બધા પુરાવા એક જ દિશામાં ઇશારો કરે છે કે હજારો વર્ષો પહેલાં અહીં ખરેખર એક મોટું વિકસિત શહેર હતું જે સમુદ્રમાં ગરકાવ થઈ ગયું હતું. એટલે જ તો કહેવાય છે કે દ્વારકાધીશ મંદિર માત્ર ઈંટ પથ્થરનું બનેલું એક સ્મારક નથી. એ તો કરોડો લોકોની શ્રદ્ધા, એમની આસ્થા અને એમના જીવંત વિશ્વાસનું ધબકતું કેન્દ્ર છે. તો અંતે એક સવાલ સાથે આપણે અહીં વિરામ લઈએ. શું દ્વારકાધીશ મંદિર માત્ર એક પૂજા સ્થળ છે, કે પછી એ ઇતિહાસ અને શ્રદ્ધાને, ભૂતકાળ અને વર્તમાનને જોડતો એક જીવંત સેતુ છે? વિચારવા જેવી વાત છે, ખરું?